હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, લાસ્ટ વીક જ્યારે તમારી ને મારી વચ્ચે જ્યારે વાત થઈ હતી, ડેફિનેટલી જ્યારે તમે કહ્યું હતું કે જાપાન બોન્ડ યીલ્ડ જે છે તે રેકોર્ડ હાઈ પર જોવા મળ્યા હતા અને તેનું ઇમ્પેક્ટ આપણને ઓવરઓલ પૂરી યુએસ ઇકોનોમી પર પણ જોવા મળ્યું છે, ઓવરઓલ પૂરા ગ્લોબલ લેવલ્સ પર જોવા મળ્યું હતું અને ઇમ્પેક્ટ આપણે જોયું પણ છે. આજની દિવસની અગર જો આપણે વાત કરીએ છીએ તો ઓવરઓલ સિચ્યુએશન એ જ ટેન્શન ભરેલી છે. ઓવરઓલ નો ડાઉટ બધું દેખાડવામાં આવે છે કે બધું જ પોઝિટિવ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીઓપોલિટિકલ ટેન્શન સસ્ટેન છે. બીજી તરફ ટ્રેડ ડીલને લઈને ઘણા જ અનિશ્ચિતતાઓ આપણને વારંવાર જોવા મળી રહી છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ છે, આરબીઆઈ તરફથી પણ એક મેં રિપોર્ટ હું વાંચી હતી જેમાં કહેવામાં આવે છે કે આરબીઆઈ ખાસ કરીને 2025માં લગભગ 50 બેસિસ પોઈન્ટ ઘટાડો કર્યો છે. મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે આપણા જે બોન્ડ યીલ્ડ છે તેમાં સારો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે કરીને એક્સપેક્ટેશન છે કે આવનારા સમયમાં પણ આરબીઆઈ જે છે તે વધારે રેટ કટ કરી શકે. આ આપણા માર્કેટ માટે એક પોઝિટિવ ન્યૂઝ છે. બીજી તરફ બોન્ડ યીલ્ડની અગર વાત કરું છું હું, તો બોન્ડ યીલ્ડમાં અત્યારે જે એક દબાણ આવી રહ્યું છે તે આપણા માર્કેટ માટે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી પણ ધરાવી શકે છે. બીજી તરફ ડોલર ઇન્ડેક્સની વાત કરીએ, 100ની નીચે સસ્ટેન છે, ક્રૂડ 65ની નીચે સસ્ટેન છે. ઘણા બધા રીઝન્સ છે. તમે કેવી રીતે જુઓ છો માર્કેટને? સો ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ. જે તમે એટલા બધા પોઈન્ટ ડિસ્કસ કર્યા તો વન બાય વન એને આપણે ડિસ્કસ કરીએ. જેમ તમે કીધું કે ડોલર ઇન્ડેક્સ બિલો 100 છે, ક્રૂડ 65ના લેવલ પર છે. સો આ બંને એક સારી એવી રેન્જમાં છે. અગર આપણે હિસ્ટોરિકલી જોઈએ છે આ ડેટા પોઈન્ટ્સ કે જ્યારે બી ક્રૂડ બિલો 70 અને 60ની રેન્જમાં છે અને ડોલર ઇન્ડેક્સ અરાઉન્ડ 100ના લેવલ પર છે, તો એ ક્યાંય ને ક્યાંય ઇન્ડિયન માર્કેટને અને ઇમર્જિંગ માર્કેટને સારું એવું સપોર્ટ કરે છે. બટ જ્યારે આપણે બોન્ડ યીલ્ડની વાત કરીએ, જે 10 યર યુએસ યીલ્ડ જોઈએ, 10 યર ઇન્ડિયા યીલ્ડ જોઈએ, તો એ બંનેનો ડિફરન્સ આપણે હિસ્ટોરિકલ લો પર આવી ગયા છે. મતલબ જે યુએસ 10 યર યીલ્ડ માઇનસ ઇન્ડિયા 10 યર યીલ્ડ કરીએ છીએ તો આપણે ઓલમોસ્ટ 20 યરના લોના રેન્જ પર આવી રહ્યા છે. વિચ મીન્સ કે આપણું એક માર્કેટ ઓવરઓલ ગોઈંગ ફોરવર્ડ એક સારું એવું ઇન્ડિકેશન આપી શકે છે. અને વર્લ્ડ માર્કેટના લેવલ પર એક આ સારું એવું સાઇન છે કે ઇન્ડિયન માર્કેટ જે છે હવે એક સસ્ટેનેબલ અને ડેવલપ માર્કેટની ઓર જઈ રહી છે. હવે હું કપલ ઓફ રીઝન જોઉં વોટ ઇઝ હેપનિંગ ઇન લાસ્ટ કપલ ઓફ ડેઝ. સો એક તો યુએસ ગવર્મેન્ટ બોન્ડ યુએસ ગવર્મેન્ટને ડાઉનગ્રેડ કર્યું છે ત્યાંની ક્રેડિટ એજન્સીએ, તો એ એક સપોર્ટિવ છે ઇમર્જિંગ માર્કેટ માટે. સો આપણે 23માં બી એક ડાઉનગ્રેડ જોયું હતું અને એની પહેલા 2011માં બી ડાઉનગ્રેડ જોયું હતું. સો યુએસ ઇક્વિટીને છોડીને ઇમર્જિંગ માર્કેટ પર સારું એવું ફોકસ આવી શકે છે આવતા દિવસોમાં. બીજું એક રીઝન જોઉં છું કે યુએસ ક્રેડિટ ડિફોલ્ટ સ્વોપ જે એક રિસ્ક સાઇન છે અને એક જાપાન ક્રેડિટ ડિફોલ્ટ સ્વોપ, બંનેમાં એક સારું એવું સ્વેપમાં સારી એવી ખરીદદારી જોવા મળી છે. વિચ મીન્સ કે કોઈને ક્યાંય ફેક્ટર એક રિસ્ક બની રહ્યું છે. જેમ તમે કીધું જીઓ પોલિટિકલ હોઈ શકે, બોન્ડ યીલ્ડ હોઈ શકે. ક્રેડિટ ડિફોલ્ટ સ્વોપ એક રિસ્કની સાઇન છે અને એ અત્યારે બંને યુએસમાં અને જાપાનમાં એક એલિવેટેડ લેવલ પર છે. જ્યાં સુધી આ રિસ્ક ઓફ નથી થતું અને ઇમ્પ્લાઇડ વોલેટિલિટી જે વિક્સ જે તમે કીધું એ એક અહીંથી નીચે નથી આવતું ત્યાં સુધી મને લાગે છે માર્કેટ રેન્જ બાઉન્ડ રહેશે. બિકોઝ કે ઇન્ડિયન માર્કેટ માટે એક સારા સાઇન્સ છે, બટ ગ્લોબલ માર્કેટ માટે અગર હું જોઉં તો એક મિક્સ છે. તો મને લાગે છે જ્યાં સુધી ગ્લોબલ માર્કેટમાં વિક્સ સેટલ નહીં થાય ત્યાં સુધી ઇન્ડિયન માર્કેટ માટે સાઇડવેઝ રેન્જ બની રહેશે. અને ઓવરઓલ મને લાગે છે કે જે નિફ્ટીના લેવલ બની રહ્યા છે, જે એક આપણે ટેકનિકલી વાત કરીએ તો એક સારી એવી રેલી આપણે જોઈ છે લાસ્ટ 15 ડેઝને છોડી દઈએ તો એના પહેલા આપણે એક સારી એવી મુવમેન્ટ જોઈ છે એપ્રિલથી મેના રેન્જમાં. સો મને લાગે છે એક ટાઈમ કન્સોલિડેશન અને થોડું પ્રાઇસ કન્સોલિડેશન રિક્વાયર છે આપણે આગળ જે નવી રેલી કરવા માટે. સો 24,224,300ના એક મને લાગે છે એક લેવલ આવી શકે છે નિફ્ટીમાં. અને ઉપરમાં જે લેવલ બની રહ્યા છે એ 25,200 સુધીના એક સારા એવા રેઝિસ્ટન્સ બની રહ્યા છે, જે મલ્ટિપલ નેગેટિવ ડાયવર્શન બની રહ્યા છે. આ એક શોર્ટ ટર્મ સિનારીઓ છે. મને લાગે છે આ વિધિન 15-20 ડેઝમાં પ્લે આઉટ થઈ શકે છે અને પછી ગોઈંગ ફોરવર્ડ જે તેજી આવશે એ પ્રોબ્લી વી may see a new lifetime highs in Nifty and other indices. સો અને બીજી આપણે અગર બ્રોડ ઇન્ડાઇસીસની વાત કરીએ તો આ જે રેલી હવે રિસેન્ટ રેલી છે ઇટ્સ નોટ ટિપિકલી 5-7 સ્ટોકે નથી ચલાવેલી. અગર હું CNX 500ના સ્ટોક જોઉં છું તો 53% ઓફ ધ સ્ટોક આઉટ પરફોર્મ કરે છે નિફ્ટી 500ને. વિચ મીન્સ કે આ એક બ્રોડ બેઝ રેલી છે. જેમ તમે કીધું સ્મોલ કેપ અને મિડ કેપમાં બી એક સારી એવી આપણે તેજી જોવા મળી છે. બિકોઝ કે ઓવરઓલ કોઈ 5 યા 10 સ્ટોક લીડ નથી કરતા. ઓવરઓલ આખું ઇન્ડાઇસીસ અને બધા સ્ટોકે પાર્ટિસિપેટ કર્યું છે, વિચ ઇઝ અ ગુડ સાઇન. સો મને લાગે છે આ એક રેલી માં થોડું એવું પ્રાઇસ અને ટાઈમ કરેક્શન આવે
અને 24,200ના લેવલ પર આવે તો એક સારી એવું બાઇંગની ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અને આપણે જે પોઈન્ટ્સ જોયા છે બધા પોઈન્ટ્સ ઇન્ડિયા માટે ફેવરેબલ છે. સો એક સિર્ફ ખાલી ટાઈમ કન્સોલિડેશન થઈ 10-15 ડેઝ માટે થાય તો આ એક બેટર ઓપોર્ચ્યુનિટી બની શકે છે ઇન્ડિયન માર્કેટ માટે અને ઇમર્જિંગ માર્કેટ માટે. અગર ઇમર્જિંગ માર્કેટમાં હું એક્સ ચાઇના ચાર્ટ જોઉં છું, MSCI એક્સ ચાઇના, ઈ નિયર ટુ બ્રેકઆઉટ છે, મલ્ટી યર બ્રેકઆઉટ છે એમાં. અને એમાં આપણે 20-30%ની એક સારી એવી રેલી જોઈ શકીએ છીએ. એમાં સૌથી વધારે હાઈએસ્ટ વેટેજ છે ઇન્ડિયાનું, વિચ ઇઝ 27.2%. સો ક્યાંય ને ક્યાંય બધા વર્લ્ડ માર્કેટમાં ધ્યાન રાખીને બેઠા છે ઇન્ડિયા પર. અને આ એક ઇન્ડાઇસિસમાં 27% વેટ છે. તો મને લાગે છે ક્યાંય ને ક્યાંય ઇન્ફ્લો, જે હમણાં આપણે આઉટફ્લો જોઈ રહ્યા છે એફઆઈનો લાસ્ટ 2-3 વર્ષથી, એક ઇન્ફ્લોમાં કન્વર્ટ થવાના હાઈ ચાન્સીસ છે. સો એક આપણું માર્કેટ સારી એવી તેજીના નિયર બાય છે. તો 15-20 ડેઝ ટાઈમ કન્સોલિડેશન પછી આપણે એક સારું એવું મોમેન્ટમ જોઈ શકીએ છીએ. ઓકે, તો ઓવરઓલ આપણે કહી શકાય કે આપણું માર્કેટ તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ મુવમેન્ટ પર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીઓ પોલિટિકલ ટેન્શન અને જીઓ લેવલ્સ પર જે કહી શકાય કે જે અનિશ્ચિતતાઓ છે તે આપણા માર્કેટ પર હાવી થતી જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને અગર નિફ્ટીના અગર લેવલ્સની વાત કરશું તો 24,200 અને 300 સુધીના એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા જોવા મળી શકે છે. અને અપર લેવલ્સ પર 25,200નું એક રેઝિસ્ટન્સ પર આપણે જોઈ રહ્યા છીએ. સાગર, ખાસ કરીને નજર કરી લઈએ ભારતીય એક્ઝાકોમ પર. આજે આ કાઉન્ટરે ફરી આપણને નવા રેકોર્ડ હાઈ અહીંયા બનતા જોવા મળી રહ્યા છે. મિડ કેપના ટોપ ગેઇનર્સમાં આજે આપણને કાઉન્ટર જોવા મળી રહ્યું છે. રિઝલ્ટ બાદ આ કાઉન્ટરમાં આપણને સારું બાઇંગ જોવા મળ્યું છે. ટેકનિકલી આ કાઉન્ટર તમને કેવું લાગી રહ્યું છે અહીંયા? સો જે આ નવા હાઈ બની રહ્યા છે અને જે રિસેન્ટ બ્રેકઆઉટ એપ્રિલમાં આવ્યું છે, એ મલ્ટી યર મને લાગે છે કે રેલીનું એક સાઇન છે. કરન્ટલી 1785-87ના લેવલ પર ટ્રેડ થઈ રહી છે કાઉન્ટર. ઉપરમાં મને 1817, 1880 જે શોર્ટ ટર્મમાં લેવલ લાગી રહ્યા છે. બટ અગર પોઝિશનલી બી કોઈના પાસે લોંગ છે તો આ કાઉન્ટર 2100ના લેવલ સુધી જઈ શકે છે. સો હોલ્ડ રાખવાની, જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખી શકે છે. અને જેને ફ્રેશ બાઇંગ કરવું છે 1720ના સ્ટોપ લોસ સાથે 1900ના સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ શોર્ટ ટર્મ. કોઈની પાસે પોઝિશન છે તો હોલ્ડ રાખી શકે છે. અપર લેવલ્સમાં તમને 2100 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. અગર જો તમારે નવી ખરીદારી કરવી છે તો 1720ના સ્ટોપ લોસ સાથે ખરીદારી કરવાની સલાહ છે. અપર લેવલ્સ પર આપણને શોર્ટ ટાઈમ માટે 1900ના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગર, ખાસ કરીને નજર કરીએ રિયલ્ટી સેક્ટર્સ પર. આપણે જોઈ રહ્યા છે કે હમણાં લાસ્ટ સપ્તાહ આ એક એવું સેક્ટર છે જેમાં આપણને સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. કંપનીના રિઝલ્ટ નો ડાઉટ આપણને એક્સપેક્ટેશન કરતાં પણ સારા આવ્યા છે. ખાસ કરીને પ્રી સેલ્સ જે છે તેનો આપણને ગાઈડન્સ પણ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યું છે. પ્રી સેલ્સ નંબર્સ પણ પોઝિટિવ આવ્યા છે. ખાસ કરીને DLF પર પણ મારી નજર પડી રહી છે. બિકોઝ ઓફ એક રિપોર્ટ મેં વાંચ્યો હતો જેમાં નેક્સ્ટ વીકમાં કંપની મુંબઈમાં પોતાના 2 નવા પ્રોજેક્ટ પણ તેઓ લોન્ચ કરવા જઈ રહી છે અને એક લક્ઝરી પ્રોજેક્ટ તેઓ લાવી રહ્યા છે. ડેફિનેટલી આ કાઉન્ટર પર ફોકસ તો જોઈ જ રહ્યા છે, તે સાથે લોઢા પર પણ ફોકસ છે. તમે કેવી રીતે જુઓ છો પૂરા સેક્ટરને? DLF અને લોઢા માટે તમારો શું મત બની રહ્યો છે અહીંયા? સો અગર આપણે ઓવરઓલ નિફ્ટી રિયલિટીની વાત કરીએ તો આપણે ઓલરેડી 10 યર yield આપણે ડિસ્કસ કર્યું છે, વિચ ઇઝ પોઝિટિવ ફોર રિયલિટી સેક્ટર માટે. જે હિસાબથી જે નેરો થઈ રહ્યું છે US અને ઇન્ડિયાનું સ્પ્રેડ, સો એક ઇન્ડિયન રિયલિટી સેક્ટર માટે વિચ ઇઝ પોઝિટિવ. બટ અગર આપણે પ્યોરલી ચાર્ટ પેટર્નની ડિસ્કસ કરીએ તો લાસ્ટ કરંટ મેમાં 15th મે અરાઉન્ડ આપણે એક નવા ફ્રેશ બ્રેકઆઉટ જોયા છે નિફ્ટી રિયલિટીમાં. હાઈ ફોર્મેશન જોયા છે. એઝ અ રિયલિટી સેક્ટર મને લાગે છે હજી બી અહીંથી 5-7%ની અપસાઇડ પેન્ડિંગ છે. અને આપણે ઉપરમાં જે રિયલિટી સેક્ટરમાં 1020 અને 1030 સુધીના ઇન્ડાઇસિસ લેવલ પર જોવા મળી શકે છે. બિંગ અ લીડર ઇન રિયાલિટી, મને લાગે છે DLF જે હિસાબથી રેલી થયું છે રિસેન્ટલી, આપણે 600થી ઓલમોસ્ટ 790-800ના લેવલ આપણે જોયા છે. મને લાગે છે એટલીસ્ટ 820-830ના લેવલ હજી બી અહીંયા બની શકે છે. અને બીજું કાઉન્ટર તમે જે કીધું લોઢા મને બેટર પ્લેસ લાગે છે. 20 DMA મંથલી અને ક્વાર્ટરલી પર રીટેસ્ટ છે. રિસેન્ટ હાઈ બની રહ્યા છે. અને જેના ફ્રેશ બ્રેકઆઉટ છે એ ફ્રેશ બ્રેકઆઉટની નજદીક 1520, 1530 સુધી એકવાર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. બટ મને લાગે છે આ લેવલ ક્રોસ કરીને ઉપરમાં નવા આપણે હાઈ જોઈ શકીએ છીએ અને પોઝિશનલી 1700 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો અગર આપણે પ્રેફરન્સ આપવો હોય DLF અને લોઢામાં તો મને લાગે છે કે લોઢા ઇઝ બેટર પ્લેસ્ડ કમ્પેર્ડ ટુ DLF.
ઓકે, તો ખાસ કરીને પહેલાં રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરશું. એ પૂરું સેક્ટર જ પોઝિટિવ લાગી રહ્યું છે, જેમાં ખાસ કરીને સાગર તરફથી પહેલાં ડીએલએફના લેવલ્સની વાત કરશું તો 820 830 સુધીના લેવલ્સ અમને પર્સન્ટમાં જોવા મળી શકે છે. અને બીજી તરફ અગર લોઢાની વાત કરશું તો 1520 1530 અને અગર જો એને ક્રોસ કરશે તો તમને 1700 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે જો કોઈની પાસે પોઝિશન છે તો હોલ્ડ રાખી શકે છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, એક સેક્ટર કાઉન્ટર ખાસ ફોકસમાં છે. આરતી ફાર્મા પર નજર કરી. આજે એને આ કાઉન્ટર ઓલ ટાઈમ હાઈ બનાવ્યા. ત્યારબાદ આ કાઉન્ટરમાં આપણને એક સારું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. નો ડાઉટ એક મહિનામાં કાઉન્ટરે 20% પોઝિટિવ રિટર્ન્સ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. આરતી ફાર્મા પર આપનો શું મત બની રહ્યો છે અહીંયા? તો ઓવરઓલ કાઉન્ટર અગર ટેકનિકલી જોઉં છું તો મને ઓબ્વિયસલી નવા હાઈ પર એક સારું મોમેન્ટમ બની રહ્યું છે. બટ રિસ્ક રિવોર્ડ વાઇઝ મને લાગે છે કે જેના પાસે બી પોઝિશન છે એ કન્ટિન્યુઅસ હોલ્ડ કરી શકે છે. બટ જેને નવી પોઝિશન ક્રિએટ કરવી છે, મને લાગે છે 820 830 જેના પ્રીવિયસ હાઈસ છે, જે માર્ચ અને એપ્રિલમાં એ મલ્ટી મંથ હાઈ બનાવેલા, એ રિટેસ્ટના હાઈ ચાન્સીસ છે. તો એ રિટેસ્ટ આવે છે તો લોંગ કરવું જોઈએ 820 830ની રેન્જમાં. અને જે સ્ટોપલોસ રાખવાનો છે એ 790 નો ક્લોઝિંગ સ્ટોપલોસ રાખીને આપણે ઉપરમાં અને મિનિમમ 950 to 970 ની રેન્જ જોઈ શકીએ છીએ. જેના પાસે લોંગ પોઝિશન છે, પોર્ટફોલિયો સ્ટોક છે, એ લોકો કન્ટિન્યુ ટુ હોલ્ડ કરી શકે છે. આ ખાસ કરીને જેની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. નીચે સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે 790 ઉપર. ટાર્ગેટ્સની અગર વાત કરશો તો 950 970 સુધીના લેવલ્સ પણ તમને આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ આપણે જોયા કે ઘણા બધા મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ છે જેના રિઝલ્ટ આવ્યા છે અને તેના આપણને રિટર્ન્સમાં એમ કહી શકાય કે તેના એક્શન એક સારી એવી આપણને જોવા મળી રહી છે. સાગર, ત્યાંથી શરૂઆત કરીએ. ખાસ કરીને આઈટીઆઈ પર નજર કરીએ. કંપનીની ખોટ જે છે તે આપણને બહુ જ મોટા લેવલ્સ પર આપણને ઘટતી જોવા મળી છે. એપિટાના ફ્રન્ટ પર પણ આપણે જોયા છે કે નો જે ખોટ છે એ પણ સારી એવી ઘટી છે. ડેફિનેટલી આ એક મોટું રીઝન હતું જેને કારણે કરીને આજે કાઉન્ટરમાં આપણે સારું બાઉન્સ બેક જોવા મળ્યું છે. 6% ઉપર છે. ટેકનિકલી અહીંયા શું કરવું જોઈએ? સો અગર હું ચાર્ટ જોઉં છું તો એક લાસ્ટ જેનમાં જે હાઈ બનાવેલા ઓલમોસ્ટ 600થી માર્કેટ કરેક્ટ થઈને 230 240 આપણે નીચેમાં બોટમ જોયા હતા લાસ્ટ મંથમાં. બટ હવે એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બની છે. આ જનરલી એક બોટમ આઉટ ફોર્મેશન છે અને રિસેન્ટ મૂવ જે છે એ એનું બ્રેકઆઉટ છે. તો મને લાગે છે આ એક બોટમ ફોર્મેશન થઈ ચૂક્યું છે અને કાઉન્ટર હવે એટલીસ્ટ 400 ને 430ના લેવલ સુધી કન્ટિન્યુએશન મુવમેન્ટ આવી શકે છે. તો જેના પાસે હોલ્ડ છે, જેના પાસે પોઝિશન છે, એ 430 440 સુધીના લેવલ જોઈ શકે છે ઉપરમાં. ઓકે, જો કોઈની પાસે પોઝિશન છે તો અહીંયા હોલ્ડ રાખી શકે છે. પર તમને 430 440 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? તો ફર્સ્ટ જે સ્ટોક છે એ હિન્ઝિંગ છે. કરન્ટલી 455ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ સ્ટોકમાં આપણે રિસેન્ટલી ટ્રિપલ બોટમ ફોર્મેશન જોયું છે અને આ ટ્રિપલ બોટમ ફોર્મેશન પછી જેનું ફ્રેશ બ્રેકઆઉટ 456નું છે એના નિયર બાય ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે આ કાઉન્ટરમાં સારું એવું મૂવ બની શકે છે અને ઉપરમાં મિનિમમ આપણે 500 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આ કાઉન્ટરમાં એક હાઈ ફોર્મેશન અને ટ્રિપલ બોટમ ફોર્મેશન વિથ પોઝિટિવ RSIs એટલે સ્ટ્રેન્થ મોમેન્ટમ બની રહ્યું છે. અગર હું સેક્ટરની વાત કરું તો મેટલમાં આપણે એક સારી એવી તેજી જોઈ છે. આ કાઉન્ટર કન્સોલિડેશનમાં હવે નવા ફ્રેશ હાઈસ બનાવી રહ્યું છે. સો મને લાગે છે કે આના પર એક ફોકસ કરવું જોઈએ. જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે 435નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં આપણે 500 સુધીના એક ટાર્ગેટ જોવા મળી શકે છે. સો ફર્સ્ટ કાઉન્ટર હિન્ઝિંગ છે. સેકન્ડ, બલરામપુર ચીની એક કન્સોલિડેશન માં આપણે જોયું છે લાસ્ટ 2 મંથ્સના કન્સોલિડેશનના રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. બટ રિસેન્ટ મૂવ જે વોલ્યુમ સજેસ્ટ કરી રહ્યું છે કે એઝ અ સેક્ટર ઓલ્સો શુગર સેક્ટરમાં એક સારું એવું ખરીદદારી જોવા મળી રહી છે. સો મને લાગે છે આ એક
561ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આઈડિયલી 565નું બ્રેકઆઉટ છે, બટ આપણે પ્રીએમ્પ્ટ કરીએ તો મને લાગે છે આ 620 630 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે, અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. સો 545નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 620 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આઈડિયલી હિન્ઝિંક અને બલરામપુર ચીની આ બંને કાઉન્ટર જોવા જોઈએ. ટ્રેડિંગ માટે આપણને બે કોલ્સ મળી રહ્યા છે. પહેલું છે હિન્દ ઝિંક, જ્યાં તમારે ટાર્ગેટ 500નો, સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 435નો. બીજું કાઉન્ટર જે છે બલરામપુર ચીની, ટાર્ગેટ ઉપર 620 630ના તમને જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તમારે 545નો રાખવાનો રહેશે. સગર, ખાસ કરીને મોન્સૂન સેક્ટર્સ પર આપણે ફોકસ કરી લઈએ. મોન્સૂન કાઉન્ટર પર આપણે જોઈએ કે વહેલું મોન્સૂન આવી ગયું છે, જેને કારણે કરીને સૌથી અગર નેગેટિવ ઇમ્પેક્ટ આ વખતે જે જોવા પણ મળી છે એ છે વોલ્ટાસ અને બ્લુ સ્ટાર. આ બંને જેવા કાઉન્ટર્સ છે જે એક્સપેક્ટેશન કરતાં આ વખતે 15 વર્ષ બાદ એવું થયું છે કે ઉનાળો જે છે તે આપણને એક્સપેક્ટેશન કરતાં વધારે નથી જોવા મળ્યો. એનું ઇમ્પેક્ટ જે છે આ બંને જ કાઉન્ટર પર જોવા મળ્યું છે. આ કાઉન્ટરના અગર હું વાત કરું છું કરેક્શન, તો લગભગ 30%ના નેગેટિવ રિટર્ન્સ આ બંને જ કાઉન્ટરે આપ્યા છે. આ બંને કાઉન્ટર પર તમારો શું મત બની રહ્યો છે કે ટેકનિકલી હવે અહીંયા શું કરવું જોઈએ આ લેવલ્સ પર? વોલ્ટાસની વાત કરીએ તો વોલ્ટાસ જે આપણે ઇનફેક્ટ વિન્ટર સિઝનમાં જ ટોપ બની ગયેલો, સમરમાં ઇનફેક્ટ સાઇડવેઝનું પૂરું મૂવ આવેલું છે. આમાં કરન્ટલી 1250ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે બાઉન્સ મેક્સિમમ 1330 1340 સુધી લાગે છે, બટ ઓવરઓલ આ કાઉન્ટર બિલો 1100 સુધીના ટાર્ગેટ માટે ઓપન છે. તો ફોર ધ ટાઈમ બિંગ જેના પાસે પોઝિશન નથી એ લોકોએ અવોઇડ કરવું જોઈએ. જેના પાસે પોઝિશન છે એ લોકો 1330 1340ની રેન્જમાં એકવાર એક્ઝિટ કરે. સો બંને કાઉન્ટરમાં મને લાગે છે થોડું બાઉન્સ આવશે 5 to 7%નું, અને એ એક ઓપોર્ચ્યુનિટી છે ટુ એક્ઝિટ લોંગ. અને નીચેમાં જે હજી બી કરંટ લેવલથી એટલીસ્ટ 15%નું ડાઉન સાઇડ ઓપન છે. જેમ તમે કીધું એમ કે એક માર્કેટનું એક્સપેક્ટેશન હતું કે સમરમાં સારું એવું મોમેન્ટમ પકડે, બટ ઇરિસ્પેક્ટિવ ઓફ દેટ બંને કાઉન્ટર અંડર પરફોર્મર રહ્યા છે એન્ટાયર રેલીમાં લાસ્ટ 3 to 4 મંથ્સમાં. સો મને લાગે છે અંડર પરફોર્મર કાઉન્ટર કન્ટિન્યુ ટુ અંડર પરફોર્મન્સ કરશે, અને હજી બી આપણે એક 15%નું કરેક્શન જોવા મળી શકે છે બંને કાઉન્ટર્સમાં. ઓકે, તો બંને જ કાઉન્ટર્સ પર એક નેગેટિવ વ્યૂ કહી શકાય, ખાસ કરીને વોલ્ટાસ અને બ્લુ સ્ટાર માટે. આ બંને જ કાઉન્ટર 5 થી 7% અગર ઉપર આવે છે તો ત્યાં પ્રોફિટ બુકિંગની સલાહ છે, પરંતુ નવી પોઝિશન લેવાની સલાહ નથી. સગર, ત્યારબાદ નજર કરી લઈએ વોડાફોન આઈડિયા પર. આ કાઉન્ટર એક એવું છે જે હંમેશા કોઈક ને કોઈ કારણસર ફસાતું જ જાય છે. આજે નો ડાઉટ આપણને અપર ટ્રેન્ડમાં આજે આપણને વોડાફોન આઈડિયા જોવા મળી રહી છે, કારણ કે એનું મેઇન રીઝન એ છે કે 30 મહિના બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં તેઓ ફંડ એકત્ર કરવા પર તેઓ વિચારશે. ડિફરન્ટ વિકલ્પ છે તેમને મૂકેલા છે. કાઉન્ટર અત્યારે હવે 7 રૂપિયાની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. ટેકનિકલી અહીંયા શું કરવું જોઈએ આપણે? સો વોડાફોન આઈડિયા જે ટેકનિકલ રેન્જ છે એ નીચેમાં 6.5 અને ઉપરમાં 8.2ની રેન્જ છે. મને લાગે છે આ કન્ટિન્યુ ટુ ટ્રેન્ડ કરી શકે છે આ જ રેન્જમાં. બટ હવે જે રિસેન્ટ ચેન્જ છે એમાં મલ્ટિપલ પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે. તો મને લાગે છે કરંટ જે બોટમ બની છે અને આ જે રેન્જ છે એના હાઈ ચાન્સીસ છે કે આના બ્રેકઆઉટ આવી શકે છે. ઉપરમાં 8.2 8.3 બ્રેકઆઉટ કરીને સ્ટોક 11 સુધી જઈ શકે છે. તો ફોર ધ ટાઈમિંગ હમણાં 7.18ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે કાઉન્ટર. 6.5ના સ્ટોપ લોસ સાથે આપણે કાઉન્ટર હોલ્ડ કરવું જોઈએ, અને ઉપરની રેન્જ જે 8.2 8.3 છે ત્યાં બી અગર માર્કેટ સસ્ટેન થાય છે તો મને લાગે છે એટલીસ્ટ 10.5 11ના રેન્જ આવી શકે છે. ફર્સ્ટ ટાઈમ મલ્ટિપલ પોઝિટિવ ડાયવર્જન્સ બન્યા છે નિયર ટુ 6.5 6.7ના લેવલ પર. તો મને લાગે છે આ જે બોટમ બની રહી છે માર્કેટમાં, પ્રોબેબલી આપણે આગળ જઈને કંઈ પોઝિટિવ ટ્રિગર જોઈ શકીએ છીએ અને પોઝિટિવ ન્યૂઝ જોઈ શકીએ છીએ. માર્કેટ એક્સપેક્ટેશન છે તો પ્રોબેબલી વી કેન સી 10.5 to 11નો કાઉન્ટરમાં જો જેના પાસે લોંગ છે એ 6.5નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે. તો વોડાફોન આઈડિયા માટે 6.80 સ્ટોપ લોસ સાથે કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. અપર લેવલ્સની વાત કરશું તો 8.20 અગર જો ક્રોસ કરશે તો તમને 10 રૂપિયા અને 11 રૂપિયાના ટાર્ગેટ્સ પણ તમને જોવા મળી શકે છે. સગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર્સ ડિસ્કસ કર્યા છે એ અમે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ એસોસિએટની કોઈ બી પર્સનલ પોઝિશન નથી એક બી કાઉન્ટરમાં. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી આરતી લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો.